રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજી મહારાજનું ચરિત્ર ચાલે છે. હા એમાં ગયા પ્રસાદ પંડિતજી 15 દિવસ સુધી રોતા રહીએ છે. હા તો શિષ્યો એમ કે છે કે ગુરુજી થોડીક નીંદર કરી લ્યો, તમે 15 દી થી રડો છો તો સારું નહીં કે તમારા તબિયત માટે. હા ત્યારે ગયા પ્રસાદ પંડિતજી કે છે આ નામ જપ મને સુવા દે તો હું શું નહીં કે આને સુવા જ નથી દેતું ઈ કે. વાહ આવી વાત છે. તો કે નામ જપ સુવા દે તો હું શું, નકર કેવી રીતે શું? આટલો એનો નામ જપ ની અંદર પ્રેમ હતો. હા હવે આગળ વાત કરું ને તો એક શિષ્ય એકવાર ગયા પ્રસાદ પંડિતજીને પૂછે છે કે જયારે હું ગામડે રહેતો હતો ને કે ત્યારે તો નામ જપ ધારા પ્રવાહ હાલતું હતું કે. હા મને એવો આભાસ થતો હતો કે જાણે હું સૂતો છું તો નામ જપ ચાલુ છે. હા સૂતો છું તો નામ જપ ચાલુ છે એવો મને કે આભાસ થતો હતો જયારે હું ગામડે હતું ને ત્યારે કે. પણ જ્યારથી હું કે અહીંયા આવી ગયો છું, જ્યારથી હું ધામમાં આવી ગયો છું કે ત્યારથી નામ જપની કમી આવી ગઈ છે. તો શું કારણ છે આનું? હા મતલબ આમાં એવું દૂર રહીને એટલે વિયોગ વધુ હોય, નજીક આવીને એટલે કસતીઓ ચાલુ થાય. હા તો કે નામ જપમાં અહીંયા આવ્યો ને ગોવર્ધન પછી કમી આવી ગઈ છે, એની શું વાત છે ઈ તમે મને કયો કે. જોકે ધામમાં તો નામ જપ વધવા જ હોય, તો વધવાના બદલે કે મારા નામ જપ ઘટી કેમ ગયા મને બતાવો તમે કે. હા તો ગયા પ્રસાદ પંડિતજી બોલે છે અભ્યાસ સો સબ કુછ સુલભ હૈ શકે હે. બેટા કે તારો અભ્યાસ ઓછો છે કે. હા બિલકુલ. જો નામ જપનો અભ્યાસ તારો બરોબર સુંદર અને સરસ હશે ને તો અભ્યાસ થી બધું મળી શકે છે. હા અભ્યાસ કરો, અભ્યાસ કરો, અભ્યાસ કરો કે. અભ્યાસ કરતા રહેશો ને કે તો ફરીથી તમને એ સ્થિતિ પ્રાપ્ત થઈ જશે કે. જે સ્થિતિ તમારે પ્રાપ્ત કરવી છે કે એ સ્થિતિ તમને અભ્યાસ દ્વારા પ્રાપ્ત થશે. હા તો ગીતાજીમાં ભગવાનને અર્જુને પૂછ્યું હતું કે હે ભગવાન, મન તો વાયુને પકડવા જેવું દુષ્કર છે. જેમ કોઈ મનુષ્ય વાયુને ન પકડી શકે એવી રીતે મનુષ્ય મનને પણ પકડી શકતા નથી, દુષ્કર છે. તો મારે આ મનને કઈ રીતે પકડવું? ત્યારે શ્રી ભગવાન શ્રી કૃષ્ણ એમ કે છે કે અર્જુન, અભ્યાસ અને વૈરાગ્યથી આ વાયુ જેવા મનને પણ પકડી શકાય છે. બિલકુલ. જો તમારી અંદર સાચો અભ્યાસ હશે, સાચો વૈરાગ્ય હશે ને તો વાયુ જેવું મન પણ વશમાં થઈ જશે. કારણ કે વૈરાગ્ય છે તો મન ક્યાં જવાનું છે? હા માણસના મનમાં સાચો વૈરાગ્ય હોય ને તો મન ભાગીને ક્યાંય જાતું જ નથી. કારણ કે જ્યાં જશે ત્યાં એને બધું નાશવંત દેખાશે, પછી ક્યાં જવાનું છે મન? હા કોઈ જગ્યાએ જઈ શકતું નથી. તો કે અભ્યાસ કરો. મોટા મોટા મહાપુરુષોએ પણ અભ્યાસ દ્વારા જ નામ જપમાં પ્રેમ પ્રાપ્ત કર્યો છે. હા અભ્યાસ વગર કોઈ વ્યક્તિને નામ જપની અંદર પ્રેમ પ્રાપ્ત થતો નથી. હા, ઘણા લોકો છે ને 2-5 દી માળા કરીને એમ કે હવે મૂકો ને, મન નથી લાગતું એમ. હા 2-5 દી, જો 2-5 દી માળા કરી હોય ને ત્યાં તો એમ કહી દે કે મન નથી લાગતું, મૂકો. એમ નહીં ચાલે. લાંબા સમય સુધી અભ્યાસ કરવો પડશે, ત્યારે તમારી નામજપની અંદર પ્રીતિ થશે. બિલકુલ. થોડી ધૈર્ય રાખવું પડશે. એમ એકદમથી નહીં થઈ જાય કે એક દી માળા કરીને બીજે દિવસે રસાવા માંડે. એવું એકદમથી થતું હોય તો આખું જગત ભજન કરવા માંડે. હા એવું જો એકદમથી થઈ જતું હોય બધું તો આખું જગત ભજન કરવા માંડે. એવી વાત છે. એટલે આમાં કઈ એકદમથી નથી થતું, ધૈર્ય રાખતું જવાનું, એટલે ધીરે ધીરે બધું થઈ જાય છે. આવી વસ્તુ છે. તો અભ્યાસની વાત કરું તો એક અમારા બાબાનું હતું ને, દ્રષ્ટાંત આપી દઉં, એ મને યાદ આવતું હતું. એમ હા અમારા બાબા એમ કહે છે કે ઘણા લોકો મારી પાસે આવીને એમ કહે કે બાબા અમને છે ને માળા પકડવાનો સમય મળતો નથી.
અમારે કામ એટલા રહે છે ને કે મારા પકડવાનો સમય નથી રહેતો. બાબા કે તમને મારા પકડવાનો સમય નથી રહેતો અને અમને મારા છોડવાનો સમય નથી રહેતો. વાહ આવું બાબા કહેતા. તો પછી પોતે જ કહેતા કે આવું શું કામ થયું? બાબા કે પેલા અમને માળા નો ગમતી કે એવું નથી કે અમને ગમતી કે પેલા માળા અમને પણ નહોતી ગમતી કે પણ બાબા કે અભ્યાસ કરતા 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 હવે માળા એવી ગમવા માંડી છે કે અમારી પાસે માળા છોડવાનો સમય નથી. હા તો આ અભ્યાસ થી થશે. અભ્યાસેન તું કોંતે વૈરાગ્યને ગૃહ્યતે એવો કઈક શ્લોક આવે છે. અભ્યાસ અને વૈરાગ્ય થી મનનો નિગ્રહ કરી શકાય છે. હા તો અભ્યાસ કરવો પડશે. ચાહે મન લાગે ચાહે ન લાગે. કોઈ કે મન નથી લાગતું, અભ્યાસ નથી કરવો, તો એ જિંદગીમાં કદાપી ભજન નહીં કરી શકે. હા એ ભજન કરી જ નહીં શકે, કારણ કે એ મન નથી લાગ્યું એમ માની નિરાશ થઈને બેસી ગયો છે. અરે મન નો લાગે તો કઈ નહીં, ભજન કઈ રે જાવ. હા મન નો લાગે તોય કઈ નહીં, તમે ભજન કઈ રે જાવ. ભજન જ તમારા ભજનને વધારશે. હા રમેશ બાબાજી મહારાજ ને એકવાર કોઈ પ્રશ્ન પૂછ્યો તો કે ભક્તિ કઈ રીતે વધે, તો એને ભાગવત માંથી જવાબ આપ્યો, ભક્તિયા સંજાતિયા ભક્તિયા. આવો શ્લોક આવે છે, ભક્તિયા સંજાતિયા ભક્તિયા. એટલે સાધન ભક્તિ કરતા કરતા જ મનુષ્ય ધીરે ધીરે પ્રેમા ભક્તિમાં પ્રવેશ કરે છે. હા એટલે સાધન ભક્તિ કોઈ દી છૂટવી જોઈએ નહીં. સાધન જ પ્રેમ ભક્તિ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. જેવી રીતે કોઈ છોકરું એકડો ઘૂંટતું હોય તો આપણે એમ ના કહી શકીએ કે આને ખોટી મહેનત કરે છે, એકડો લખવામાં શું વાર લાગે. હા આ તો છોકરો ખોટી મહેનત કરે છે, તો એ ગલત છે. એ ખોટી મહેનત નથી કરતો છોકરો. એ આજે એકડો ઘૂંટે છે, કાલે સરસ રીતે એકડો લખી દેશે. બિલકુલ. એની જેમ અભ્યાસ કરતા રહ્યો, અભ્યાસ કરતા રહ્યો. મન લાગે ચાહે ન લાગે, અભ્યાસ કરતા રહ્યો. તમારો અભ્યાસ જ એક દિવસ પ્રેમા ભક્તિ બની જશે. પછી તમને ભજન છોડવું પણ નહીં ગમે. હા છોડવાની ઈચ્છા થશે તો છોડવું ગમશે નહીં, કારણ કે ભજન તમને પકડી લેશે. અખંડાનંદ સરસ્વતી કે જેમણે ભાગવતનું હિન્દી કર્યું, અખંડાનંદ સરસ્વતીએ ગીતા પ્રેસની ભાગવતનું હિન્દી કર્યું છે. હા એ અખંડાનંદ સરસ્વતીને એક ભાઈએ પૂછ્યું કે હું 12 વર્ષથી આ નામ જપ કરું છું, કે હજી મને કે નામ જપમાં એવો પ્રેમ નથી થયો કે હા નામ જપમાં હજી કોઈ ફળ દેખાતું નથી કે. તો અખંડાનંદજી કે નામ જપમાં પ્રેમ નથી અને નામ જપમાં ફળ નથી દેખાતું, તો શું કામ નામ જપ કરો છો? કે છોડી દો કે કરો જ માં તમે કે. હા જો ફળ અને પ્રેમ ન દેખાતું હોય તો એવા નામ જપ શું કામ કરવા જોઈએ? કે મૂકી દો તમે કે. તો ઓલો કે મારી સમસ્યા ઈ છે કે હવે ઈ મુકાતા નથી. હા મારી સમસ્યા ઈ છે કે 12 વર્ષ નામજપ કર્યા ને એટલે ઈ ટાઈમે મને નામજપ સાંભળે છે કે હાલ નામજપ નો ટાઈમ થઈ ગયો, હવે નામજપ કરી લવ. હા મને ઈ ટાઈમે નામજપ ખેંચી લે છે, મારાથી છૂટતા નથી. ત્યારે અખંડાનંદ કે આજ ભાઈ તારી પ્રગતિ થઈ કે નામે અને ભજને તને પકડી લીધું છે. વાહ વાહ. આજ તારી પ્રગતિ અને આજ તારા ઉપર કૃપા થઈ ગઈ છે. ભજન જયારે છૂટે અને મનમાં પીડા થાય ને તો માનવાનું કે ભજને આપણે પકડી લીધું છે. હા આ ભજને પકડ્યું હોય ને એની મોટી નિશાની છે કે એક દી નિયમ નહીં થાય, કે એક દી નિયમમાં ભંગ પડી જશે ને તો મન ગ્લાની કરશે કે આજ કઈ ભજન ન થયું. બિલકુલ. અને ગ્લાની થાય તો માનવાનું કે ભજને તમને પકડી લીધું છે. વાહ આવી વસ્તુ છે. એટલે ગ્લાની તો થાવી જ જોઈએ મનુષ્યને. તો ગયા પ્રસાદ પંડિતજી એમના શિષ્યને ઉત્તર આપે છે કે અભ્યાસ અને વૈરાગ્યથી તારા નામજપ પાછા ચાલુ થઈ જશે. પછી નામજપની મહિમાની કથાઓ સંભળાવવા માંડ્યા ગયા પ્રસાદ પંડિતજી. હા એમાં પહેલી કથા એ સંભળાવી કે જતીપુરામાં એક એવા નામનિષ્ઠ સંત રહેતા હતા કે સૂતા સમય પણ એની માળા ચાલતી હતી. હા સુતા હોય તો માળા ચાલુ જ હોય, માળા ચાલુ જ હોય. આમ નિંદર આવી ગઈ હોય એને, પણ હાથમાં જોવો ને તો હાથ માળા ફેરવતો હોય. હા આવા નામનિષ્ઠ સંત અને ગયા પ્રસાદ પંડિતજીએ નજરે જોયેલા સંત જતીપુરાના, હા કે એની માળા ચાલતી હતી, બોલો સુતા સમયે પણ.
વાહ અહીંયા કે બસ ખાલી એને એટલી ખબર નથી પડતી કે મારા દ્વારા માળા કેટલી થઈ, પણ માળા પણ નથી થતી. માળા અને જીભ નામજપમાં સતત લાગેલી હતી. હા પછી ગણતરી કોણ કરે? જ્યાં 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 ભગવાનમાં મન જ એવું લાગી ગયું છે કે શરીરનું ભાન નથી, ત્યાં માળાની ગણતરી કોણ કરે? પછી હા બિલકુલ. કોઈ માળાની ગણતરી પછી કરી શકતું નથી. આવી વસ્તુ છે. એટલે માળાની ગણતરી એ સંત કરી ન શકતા, પણ નામ એના અખંડ ચાલુ રહેતા. અને ક્યારેક ક્યારેક તો બેઠા બેઠા જ સુઈ લેતા. એ કે હા અમારા બાબા કહેતા કે કામામાં વિમલ કુંડના કિનારે એક સંત હતા, મેં એના દર્શન કર્યા છે. અમારા તિનકડી બાબાના ભંડારામાં આવતા. હમણાં ધામમાં ગયા એને 4-5 વર્ષ જ થયા છે. હા એટલે મેં દર્શન કર્યા છે, પણ મને ખબર નહોતી કે આટલા મહાન છે. પણ પાછળથી અમારા બાબાએ કીધું કે એ 55 વર્ષ ત્યાં હોતા નથી. કે આહા 55 વર્ષ ત્યાં હોતા નથી, ખાલી દિવાલના ટેકે આંખ બંધ કરી લે અને જપ કરી રાખે. હા 55 વર્ષ ત્યાં નિંદ્રા નથી કરી કે એને. અને અમારા બાબા કહેતા હોય ને એમાં કઈક રહસ્ય હોય જ. બિલકુલ. એને વિશ્વાસ હોય તો જ બોલે, કારણ કે મહાપુરુષો કોઈ છે ને મિથ્યા વાણી ન બોલે અને કોઈના મિથ્યા પ્રશંસા ન કરે. કારણ કે એને લોભ તો હોય નહીં કે કોઈની મિથ્યા પ્રશંસા કરે. હા મિથ્યા પ્રશંસા તો એ કરે જેને લોભ હોય. એટલે અમારા બાબા કોઈની પ્રશંસા કરતા હોય તો હું એમ માનું છું કે એમાં અમુક ગુણ હોય જ, તો જ અમારા બાબા એમની પ્રશંસા કરતા હોય. આવી વસ્તુ છે. પછી આગળ આપણે જોઈએ, દયા પ્રસાદ પંડિતજી કહે કે આવી એની નામ નિષ્ઠા હતી. કે સૂતા છે તો પણ એની જીભ ભગવાનના નામમાં ચાલી રહી છે. હા આવી વસ્તુ છે. તો કોકે પૂછ્યું કે મહારાજજી તમે આટલા